કેમ છો એમ આપણે ઘણા લોકોને પૂછતા હોઈએ છીએ અને સામાન્ય રીતે આપણને જવાબ તો ખૂબ મજામાં હોઈએ છીએ એવો જ આવે છે, પરંતુ ઘણીવાર તો લોકોને જ પોતાને જ નથી ખબર હોતી કે એ કેમ છે એમ. એક નાનકડી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા આપણા હાથ પર ધરી રહ્યા છીએ અત્યારે, જે કેમ છો એ સવાલનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી વિશ્લેષણના આધારે ખરેખર આપણે કેમ છીએ, કે આપણે આખી ટીમમાંથી બધા લોકો કેમ છે, એવું આજે આપણે પૂછવાના છીએ. ખૂબ દૂર આપણા કામ ની જગ્યાએથી અને કામથી આવીને આ કુદરતના માહોલમાં સરસ મજાનો વરસાદ આવે છે અને વરસાદમાં આપણે પૂછવા જઈ રહ્યા છીએ કે કેમ છો. માણસ કેમ હોય છે? માણસ શિવની જેટલો નજીક હોય એટલો કોઈ પણ જીવ સુખી હોય છે, અને શિવ તત્વથી જેટલો દૂર હોય એટલો કોઈ પણ જીવ સંતાપમાં હોય છે, એવું સામાન્ય રીતે કહી શકાય. શિવ અને જીવની વ્યાખ્યાનમાં આપણે આમ કહીએ, આપણા શાસ્ત્રમાં કહ્યું સચ્ચિત આનંદ એ આપણો મૂળભૂત સ્વભાવ છે. એટલે મૂળભૂત સ્વભાવથી જેટલા નજીક હોઈએ એટલે આપણે સ્વાભાવિક છે સુખી હોઈએ, અને આપણા મૂળ સ્વભાવથી જેટલા દૂર હોઈએ એટલે આપણે સ્વાભાવિક છે સંતાપમાં કે દુઃખી કે પીડામાં હોઈએ. મૂળ સ્વભાવ આપણો છે સતચિત અને આનંદ. ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ અર્થ, ઉદ્દેશ અને આનંદ એ આ સચ્ચિત આનંદનું જીવનનું સ્વરૂપ છે. પેલું આધ્યાત્મિક સ્વરૂપ છે, આ વ્યવહારિક જીવનનું સ્વરૂપ છે. જીવનમાં અર્થ હોય, ઉદ્દેશ્ય હોય અને આનંદ હોય એમ. અને પશ્ચિમમાં પ્રાઇમ ટુ પરફોર્મ કરીને એક પુસ્તક આવ્યું છે, અને એમાં આનો બહુ મનોવૈજ્ઞાનિક ડેટા આપેલો છે, જેમાં એમણે 3 શબ્દ આપ્યા છે: પ્લે, પોટેન્શિયલ અને પર્પઝ. કોઈ પણ ચેતના પર્પઝમાં, કોઈ ઉદ્દેશ્યમાં લાગેલી હોય, એ ઉદ્દેશના સંદર્ભનો અને સતત વિકાસ થતો હોય, અને એ વિકાસના કારણે જે આનંદ નિષ્પન્ન થતો હોય એવું જીવન જીવતા લોકો સરવાળે સુખી હોય છે. સવાલ એ છે કે આ અર્થ, ઉદ્દેશ અને આનંદ અથવા સતચિત અને આનંદ આપણા રોજબરોજના જીવનમાં કયા લક્ષણ સ્વરૂપે રજૂ થાય છે. જો એ બધા લક્ષણો સચવાતા હોય તો આપણે એમ કહી શકીએ કે આપણી ચેતનાની અવસ્થા સારી છે, આપણા અંતરાત્માની અવસ્થા સારી છે, આપણી અવસ્થા સારી છે. અને એ લક્ષણો ફિલફુલ ન થતા હોય તો એમ કહી શકીએ કે ભાઈ આપણી ચેતનાની અવસ્થા સારી નથી. આનું પ્રમાણમાં પણ અલગ છે. આનંદ છે એ તરત અનુભવી શકાય એવી વસ્તુ છે, ઉદ્દેશ્ય છે એ લાંબા ગાળે અનુભવી શકાય એવી વસ્તુ છે, અને અર્થ છે એ તો ખૂબ લાંબા ગાળે મહેસૂસ કરી શકાય એવી વસ્તુ છે. એટલે એક નાનકડું ફોર્મ છે, એ ફોર્મમાં આપણે એક એનાલિસિસ, વિશ્લેષણ કરવાના છીએ. વિશ્લેષણ એ વાતનું છે કે શું આપણા જીવનમાં આનંદના લક્ષણો સચવાય છે, શું આપણા જીવનમાં ઉદ્દેશ્યના લક્ષણો સચવાય છે, અને શું આપણા જીવનમાં અર્થના લક્ષણો સચવાય છે, અને આ લક્ષણોના આધારે કેટલા ટકા સચવાય છે અને કેટલા ટકા નથી સચવાતું, એના તારણ રૂપે આપણે કહી શકીએ આપણે એટલા ટકા બરાબર છીએ અને એટલા ટકા બરાબર નથી. તો આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. ટોટલ 25 મુદ્દા છે. દરેક મુદ્દામાં 0 થી 1, 2, 3, 4 એમ 5 પ્રકારના રેન્ક આપણે આપવાના છે. જો તમારી અવસ્થા જે તે મુદ્દામાં બહુ સારી હોય તો તમારે 4 આપવાનું છે, બિલકુલ ખરાબ હોય તો 0 આપવાનું છે, વચ્ચે 1, 2, 3, 4 જેવી જેવી તમારી અવસ્થા હોય એ પ્રમાણે તમારા રેન્ક આપવાના છે અને સર્કલ કરવાનું છે. એનો પછી આપણે ટોટલ કરીશું, અને એ ટોટલના આધારે આપણે એવું નક્કી કરશું કે તમે કેટલા ટકા મજામાં છો અને કેટલા ટકા મજામાં નથી. એનું સામાન્ય વિશ્લેષણ આવશે. જીવનશૈલીને અને જીવનને દિશા આપવા માટે આ સંદર્ભ, આ ડેટા ખૂબ કામનો છે. મારું એવું માનવું છે કે દર 6 મહિને, વર્ષે એક વાર આ ફોર્મ ભરી લેવું જોઈએ. એક રડાર બની જાય કે આપણી જિંદગી સાચી દિશામાં જાય છે કે ખોટી દિશામાં. ફોર્મની પ્રક્રિયા આપણે શરૂ કરીએ. સૌથી પહેલો મુદ્દો છે, પહેલા 12 મુદ્દા છે એ આનંદ, રોજબરોજની જીવનશૈલીની સંતુલનને પ્રેઝન્ટ કરે છે. એ આનંદના જે લક્ષણો હોય, આનંદની જે ચિત્તની અવસ્થા હોય, આનંદની જે ચેતનાની અવસ્થા હોય એને પ્રેઝન્ટ કરે છે જીવનશૈલી સ્વરૂપે. સૌથી પહેલો મુદ્દો છે દિવસ અને જીવનની સ્પષ્ટતા સાથે હું જાગું છું. એની સામે લખેલું છે દિવસ અને જીવનની સ્પષ્ટતા સાથે હું જાગી શકતો નથી. બરાબર સમજવાનું છે આમાં. રોજ સવારે જ્યારે જાગો છો ત્યારે આજે શું કરવાનું છે ત્યાંથી લઈને અને મારે જીવનમાં શું કરવું છે ત્યાં સુધીની સ્પષ્ટતાઓ સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંય ઊંડે ઊંડે પડી હોય છે, કે બસ દિવસ આવે અને સામે જે પરિસ્થિતિઓ આ પ્રમાણે માત્ર પ્રતિક્રિયાઓ કરો છો. જો આવી સ્પષ્ટતા સાથે જાગતા હો પૂરેપૂરા તો 4 પર રાઉન્ડ કરવાનો છે. એ સ્પષ્ટતાઓ થોડીક તૂટતી હોય, મોટાભાગે સચવાતી હોય પણ થોડીક તૂટતી હોય તો 3 પર રાઉન્ડ કરવું છે. 50-50 હોય તો 2 પર રાઉન્ડ કરવાનો છે. લગભગ તો સ્પષ્ટતાઓ નથી, થોડાક મુદ્દાઓમાં ખાલી કહેવા પૂરતી સ્પષ્ટતા હોય તો 1 પર રાઉન્ડ કરવાનો છે. અને સવારે જાગો ત્યારે જોઈએ સામે જે આવે એ પ્રમાણે જીવશું, એટલે બિલકુલ સ્પષ્ટતા ન હોય તો 0 પર રાઉન્ડ કરવાનો છે. આવી જ રીતે દરેક મુદ્દામાં આપણે રાઉન્ડ કરતા આગળ વધશું. સમયના અભાવે થોડા આપણે જલ્દી જવાના છીએ
એટલે તમારા ચેતનામાં જે પહેલી પ્રતિક્રિયા ઉઠે એના પર તમારે રાઉન્ડ કરવો જોઈએ. મારી ભીતર મારા કાર્યો અને જવાબદારી પ્રત્યે ઉત્સાહ હોય છે, સામે છે મારી ભીતર મારા કાર્યો અને જવાબદારી પ્રત્યે ઉત્સાહ હોતો નથી. તમારા દિવસભરના જે કાર્યો હોય છે અને દિવસભરની જે જવાબદારી હોય છે, શું આ તમે પરાણે કરો છો, ઢસડાઈને તમારે જાતને ખેંચીને તમારે કરવી પડે છે, કે ઉત્સાહ તમારી અંદર એટલો હોય છે કે કાર્યો અને જવાબદારી તમે પાર પાડી શકો? 0, 1, 2, 3, 4 તમને જ્યાં તમારી અવસ્થા હોય ત્યાં રાઉન્ડ કરવાનો છે. ત્રીજો મુદ્દો છે, હું મારી દિનચર્યાના હેતુઓ પાર પાડવા જેટલી સંયમની શક્તિ ધરાવું છું. આપણી ઘણીવાર જીવનની સ્પષ્ટતા હોય, દિનચર્યાની સ્પષ્ટતા હોય, પણ એ સ્પષ્ટતાને આપણે અમલમાં મૂકી શકીએ એટલે સંયમની શક્તિ જ ન હોય. સવારે જાગીને એક્સરસાઇઝ કરવું જોઈએ એ માટે આપણે સ્પષ્ટ બહુ હોઈએ, પણ જાગવા જેટલો ઊંઘને છોડવાનો સંયમ ન હોય. એટલે ખરેખર આવી સંયમની શક્તિ ધરાવો છો? તમારે તમારી જાતે નક્કી કરવાનું છે. 0, 1, 2, 3, 4. ચોથો મુદ્દો, મારા સ્વાસ્થ્યથી મને સંતોષ છે. સાવ સિમ્પલ છે. તમારું જે કાંઈ હેલ્થ છે એનાથી તમને પૂરેપૂરો સંતોષ હોય તો 4 પર રાઉન્ડ કરવાનો છે. ઘટતા ઘટતા બિલકુલ તમે તમારા સ્વાસ્થ્યથી સંતોષ ન અનુભવતા હોય તો 0 પર રાઉન્ડ કરવાનું છે. પાંચમો મુદ્દો છે, હું પ્રતિદિન મારી આર્થિક ક્ષમતાઓ વધારી રહ્યો છું. અહીંયા બરાબર સમજવાનું છે, તમારી આર્થિક સ્થિતિ આજે સારી છે કે ખરાબ છે એ વાત નથી. વાત એ છે કે જે તમારી સ્થિતિ છે એને તમે વધારે સારી અવસ્થામાં રોજ લઈ જઈ રહ્યા છો. પ્રત્યેક સૂર્યોદય અને સૂર્યાસ્ત તમારી આર્થિક ક્ષમતાઓને વધારે સારી અવસ્થામાં, તમારી આર્થિક સ્થિતિને વધારે સારી અવસ્થામાં મૂકવા તરફ જઈ રહ્યો છે તો તમારે 4 પર રાઉન્ડ કરવાનો છે, અને બિલકુલ નહીં તો તમારે 0 પર રાઉન્ડ કરવાનો છે. છઠ્ઠો મુદ્દો છે, હું મારી બધી ભૂમિકાઓને ન્યાય આપી શકતો નથી. તમારી સામાજિક ભૂમિકા હોય, વ્યવસાયિક ભૂમિકા હોય, પારિવારિક ભૂમિકા હોય, આ બધી ભૂમિકાઓ વચ્ચે તમે ખરેખર એકેને ન્યાય ન કરી શકતા હો. અહીંયા પેલું 12 સાંધીને 13 તૂટે જેવી અવસ્થામાં તમારો દિવસ ચાલતો હોય તો તમારે 0 પર રાઉન્ડ કરવાનો છે. અને એવું ન હોય ને બહુ આયોજનબદ્ધ રીતે તમે બધી ભૂમિકાઓને ન્યાય કરી શકતા હો તો તમારે 5 પર રાઉન્ડ કરવાનો છે, 4 પર રાઉન્ડ કરવાનો છે. સાતમો મુદ્દો ખૂબ અગત્યનો, મારા અંગત સંબંધો સ્નેહાધીન છે. અંગત સંબંધોમાં તમારે ગણવાનું છે તમારા માતા પિતા, પતિ પત્ની, મિત્રો, જે તમારા એકદમ અંગત સંબંધો હોય. આ સ્નેહાધીન, આમાં પ્રેમપૂર્ણ જીવી રહ્યા છો? તમે સમજી શકો એવું છું. 0, 1, 2, 3, 4માં રાઉન્ડ કરવાનો છે. એનાથી આગળનો મુદ્દો, મારું જીવન જે લોકોથી ઘેરાયેલું છે તે લોકોથી હું ખુશ છું. અને સામે નેગેટિવ છે, મારું જીવન જે લોકોથી ઘેરાયેલું છે તે લોકોથી હું ખુશ નથી. તમારા પડોશીઓ હશે, કલીગ હશે, બિઝનેસ પાર્ટનર હશે, ફ્રેન્ડ્સ હશે, તમારા અંગત સંબંધો સિવાયના તમારા સંબંધોમાંથી તમે ઘેરાયેલા જે લોકોને રોજે તમારે જેમની વચ્ચે તમે જીવો છો, આ લોકોથી તમે ખુશ છો ખરા? હા હોય તો 4, બિલકુલ ખુશ ન હોય તો 0, 100 હોય તો 3, 2, 1, જે તમારો લેવલ હોય તમારે ટીક કરવાનું છે. મારી દિનચર્યા નવું જાણવા શીખવાની પ્રક્રિયાથી ભરપૂર છે. સવારથી સાંજની દિનચર્યામાં કંઈક નવું જાણવા શીખવા મળે છે. સામાન્ય રીતે એ વાત એવું કે નાનું બચ્ચું બહુ ખુશ હોય. ખુશ એટલે હોય કે એની શીખવાની પ્રક્રિયા બહુ પ્રબળ હોય. એક વ્યાખ્યા એવી છે, બોરિંગ એટલે કંટાળાજનક જીવન અને ઉત્સાહવર્ધક જીવનનું માપ આનાથી કાઢી શકાય. જેટલું નવું જાણવાની શીખવાની પ્રક્રિયા પ્રબળ વધારે હોય, એનું પ્રમાણ વધારે હોય એટલું જીવન રસપ્રદ હોય. ચેતનાને પોતાને ખરેખર વિકસિત થવું ગમે છે. એટલે એટલી અવસ્થામાં, એવી અવસ્થામાં ચેતના સારી જ અનુભવ કરતો હોય છે, સારી અવસ્થામાં જ હોવાનો અનુભવ કરે છે. એટલે તમારે એ જોવાનું તમારી દિનચર્યામાં ખરેખર આવું નવું જાણવાની શીખવાની પ્રક્રિયા સામેલ છે કે નહીં, કે રૂટીન જ તમે કામ કરી રહ્યા છો. 4, 3, 2, 1, 0 જે તમારું લેવાનું હોય એ. 10મો મુદ્દો છે, હું મારી જાત માટે અને મને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકું છું. સમજી શકો એવો મુદ્દો છે. આખી દિનચર્યામાં અને બધી જવાબદારીઓ વચ્ચે તમે તમારી જાત માટે અને તમારી ગમતી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકો છો? જો પૂરેપૂરો તમને સંતોષ હોય તો હા 4 પર રાઉન્ડ કરો. બિલકુલ જ નહીં અને પછતાવો હોય કે સંતોષ ન હોય, અભાવની સ્થિતિ હોય તો 0 પર રાઉન્ડ કરવાનું છે. તમારે તમારો ક્યાસ કાઢવાનો છે. પેજ આપણે પાછળના પેજ પર જઈશું. મારી દિનચર્યા મારા જીવનની અગ્રિમતાઓ સાથે સંલગ્ન હોય છે. આ મુદ્દો બરાબર સાંભળજો. સવારથી સાંજ જે જીવો છો એને અને તમારા જીવનમાં જે મેળવવું છે આ બે વચ્ચે કનેક્શન છે કંઈ કે નહીં? વાત એ છે કે તમારો દિનચર્યા તમારી અગ્રમતાઓને તરફ તમને લઈ જતી હોવી જોઈએ. રોજ પ્રત્યેક સૂર્યોદય અને સૂર્યાસ્તે તમે તમારી અગ્રમતાઓની વધારે નજીક સરક્યા હોવા જોઈએ. ઘણીવાર તો એવું હોય કે આપણી અગ્રિમતાઓ ખૂબ અલગ હોય અને આપણી દિનચર્યા આપણને આપણી અગ્રમતાથી રોજ દૂર લઈ જતી હોય, તો તમારે લાઈફને ટર્ન આપવાની જરૂર હોય. 4, 3, 2, 1, 0
દિવસના અંતે હું સંતોષની ઊંઘ પામું છું. ક્વોલિટી ઓફ લાઈફનું એક મેઝરમેન્ટ ઊંઘ છે. તમને કેટલી સારી ઊંઘ આવે છે એ એક મેઝરમેન્ટ છે કે તમારી લાઈફની ક્વોલિટી કેવી છે. મુદ્દો તમે સમજી શકો એમ છો? જો ખરેખર ઊંઘ પામી શકતા હો તો 4 પર રાઉન્ડ કરવાનો છે. સામે છે દિવસના અંતે હું સંતોષની ઊંઘ પામતો નથી તો 0 પર રાઉન્ડ કરવાનું છે. ઊંઘનું જેવું લેવલ હોય એવું 0, 1, 2, 3, 4નું લેવલ તમારે નક્કી કરવાનું છે. આ 12 મુદ્દા હતા એ આનંદના રોજબરોજના જીવનના મુદ્દા હતા. હવે પછીના 8 મુદ્દા જે છે એ ઉદ્દેશના છે. અર્થ, ઉદ્દેશ અને આનંદ. એમાં આનંદના મુદ્દા આપણે પહેલા એટલા માટે હતા કે ત્વરિત ખ્યાલ આવે. ખરેખર તો અર્થમાંથી ઉદ્દેશ પ્રગટ જવો જોઈએ અને ઉદ્દેશમાંથી આનંદ પ્રગટ કરવો જોઈએ. પણ જ્યારે એનાલિસિસ કરવા વાળી લક્ષણો જોવા બેસીએ ત્યારે પ્રત્યેક સ્તરે આવતા લક્ષણો સૌથી પહેલા નોટ થાય. એટલે આનંદના લક્ષણો તરત દેખાય આવે, ત્વરિત હોય. એટલે આપણે પહેલા 12 મુદ્દા છે આનંદના લક્ષણો લીધા. હવે 8 મુદ્દા હવે પછીના છે એ ઉદ્દેશના લક્ષણો છે અને પછીના 5 મુદ્દા જે છે એ અર્થના લક્ષણો છે. તો જીવનના ઉદ્દેશનું તમારી સ્પષ્ટતાઓ અને તમારી સ્થિતિ શું છે એના 8 મુદ્દાની ડિસ્કશન કરીએ. સૌથી પહેલો મુદ્દો 13મો છે. એમાં હું મારા જીવનના ઉદ્દેશને સમજી અને અનુભવી શકું છું. તમારા જીવનના ઉદ્દેશને સમજી શકો. ઘણીવાર બુદ્ધિથી લખી પણ નાખ્યું મારી લાઈફમાં શું કરવું છે, શું મેળવવું છે, શું જોઈતું છે, શું બનવું છે, પણ અનુભૂતિ ન થતી હોય. હું મારા જીવનના ઉદ્દેશને સમજી અને અનુભવી શકો છો. બિલકુલ આ અનુભવ અને સમજ શ્યોર હોય, સ્પષ્ટ હોય તો 4 પર, બિલકુલ ન હોય તો 0 પર તમારે રાઉન્ડ કરવાનો છે. એના પછીનો અને સંલગ્ન મુદ્દો છે 14મો. હું મારા જીવનના ઉદ્દેશને પાર પાડવાનું આયોજન અને અમલ ધરાવું છું. જે ઉદ્દેશ્ય તમારા જીવનમાં હોય એનું કંઈક આયોજન છે અને આયોજન પ્રમાણે અમલ ચાલુ છે. આવી સ્થિતિ હોય તો 4 પર, બિલકુલ ન હોય તો 0 પર તમારે ટીક કરવાનું છે. 15મો મુદ્દો છે હું મારા જીવનના ઉદ્દેશ્ય માટે જરૂરી પ્રતિભાવાત્મક શક્તિ ધરાવું છું. પ્રતિભાવાત્મક શક્તિ એટલે ઘણીવાર આપણા ઉદ્દેશની દિશામાં આગળ વધવા માટે કેટલીક વસ્તુને ના પણ પાડવાની હોય કે નહીં મારે આ નથી કરવું. પ્રતિભાત્મકતા એટલે નાની નાની વાતોમાં તમે ઉદ્દેશ્યને ચૂકી ન જતા હોય. કેટલાય બધા લોકો એવા છે કે જેના જીવનમાં ઉદ્દેશ્યની ભાવના ખૂબ પ્રબળ હોય પણ મમ્મી શું કહેશે ને પપ્પા શું કહેશે ને લોક ક્યાં કહેંગેમાં કેટલાય લોકો પોતાના ઉદ્દેશ્યને રોજ હોડમાં મૂકી દેતા હોય છે. એટલે આવી પ્રોએક્ટિવિટી તમારામાં છે. 4, 3, 2, 1, 0. 16મો મુદ્દો છે હું મારા જીવનના ઉદ્દેશ્યને પાર પાડવા માટે જરૂરી ત્યાગ કરી શકું છું. ઘણા લોકો એવા છે જેને બહુ સારા બોડી બિલ્ડર બનવું છે પણ સવારે વહેલા જાગીને કસરત કર્યા વગર બની શકાય તો આ ત્યાગની વાત છે. કંઈક મેળવવા માટે ખરેખર કંઈ મૂકવાની તમારી તૈયારી છે. ત્યાગની આવી શક્તિ વગર કોઈ પ્રબળ અને મોટા ઉદ્દેશને પાર પાડી શકાતો નથી. એટલે એમાં તમારો લેવલ શું છે એ તમારે જોવાનું છે. 17મો મુદ્દો છે જીવનના ઉદ્દેશ્યની દિશામાં હું મૂલ્યવાન પડાવો પ્રાપ્ત કરી રહ્યો છું. જે તમારો ઉદ્દેશ્ય છે એ તરફ તમે ખરેખર ક્રમશઃ રોજ તમને કોઈ માઇલસ્ટોન મળે છે, નાની નાની સફળતાઓ મળે છે. આવી સફળતાઓ મળતી હોય તો ચેતના સારી અવસ્થામાં હોય છે, ચેતના ખુશ હોય છે. એ તમારે જોવાનું છે. 4, 3, 2, 1, 0. 18મો મુદ્દો છે જીવનના ઉદ્દેશ્યને પોષક પરિસ્થિતિઓ અને લોકો વચ્ચે હું જીવી રહ્યો છું. તમારો જે ઉદ્દેશ્ય અલગ હોય, તમારે બનવું હોય મ્યુઝિશિયન અને રોજ સવારે જાગીને તમે કોઈ ગેરેજવાળાને ત્યાં જઈને બેસતા હો તો એ લોકો તમારા ઉદ્દેશ્યને પોષક નથી. એ પરિસ્થિતિ તમારા ઉદ્દેશ્યને પોષક નથી. ઉદ્દેશ્યને પોષક અને પરિસ્થિતિના લોકો વચ્ચે 1 ગણી ઉર્જાથી 10 ગણું રિઝલ્ટ મળે. જ્યારે તમારો ઉદ્દેશ્ય અલગ હોય તમે વિપરીત પરિસ્થિતિ કે વિપરીત પ્રકૃતિના માણસો વચ્ચે હો તો 10 ગણી એનર્જી નાખો ત્યારે 1 ગણું પરિણામ મળે. એટલે ખરેખર જે તમારો ઉદ્દેશ્ય હોય ને એવા લોકો અને એવી પરિસ્થિતિનો તમારે હિસ્સો બની રહેવું જોઈએ. આવી અવસ્થામાં તમે હો, આવી જીવનશૈલીમાં તમે હો, આવા જીવનના પ્રકારમાં હો તો ચેતના ખુશી અનુભવતી હોય છે. 19મો મુદ્દો છે મારા જીવનના ઉદ્દેશ્ય માટે જરૂરી ક્ષમતાઓ વધારતો જીવન હું જીવી રહ્યો છું. રોજબરોજની તમારી દિનચર્યામાં તમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય માટે રોજબરોજ તમારી ક્ષમતાઓ વધી રહી છે. હા હોય તો 4, 3, 2, 1, 0. તમારા ઉદ્દેશ્ય અને પોષક ક્ષમતાઓ તમારી વધી રહી છે કે નહીં. આવી અવસ્થામાં પણ ચેતના ખુશ હોય છે. 20મો મુદ્દો છે જીવનના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે હું પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવું છું. જે તમારો જીવનનો ઉદ્દેશ્ય છે એમાં કોઈ શંકા ન હોય, એમાં કોઈ કુશંકાઓ ન હોય અને તો તમારી ચેતનાની અવસ્થા ખૂબ સારી હોય છે. તમારે એ નક્કી કરવાનું છે જે તમારા જીવનનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય માટે તમે પૂરતો આત્મવિશ્વાસ ધરાવો છો. આ 8 લક્ષણો જે છે એ ઉદ્દેશ્યને વ્યવહારો જીવનમાં લક્ષણ સ્વરૂપે પ્રગટ કરતા હોય છે.
આ લક્ષણ જો પોષાતા હોય તો ખૂબ બધી એવી સંભાવનાઓ છે કે ઉદ્દેશ્યનું તમારી ચેતનાનું પાસું જે છે એ બહુ બરાબર છે. અને છેલ્લા હવે 5 મુદ્દા જે છે એ અર્થને પ્રગટ કરે છે. અર્થ એટલે એક જીવ તરીકે આ સૃષ્ટિમાં આપણો અર્થ અને સૃષ્ટિના એક હિસ્સા તરીકે આપણો અર્થ શું છે, આ મુદ્દા આપણે લેવાના છે. 5 મુદ્દા એમાં છે. 21મો મુદ્દો છે, હું મારા જીવન માટે કૃતજ્ઞતા અનુભવું છું. જે જીવન મળ્યું છે અને જે જગત મળ્યું છે, જ્યાં છો જેમ છો ત્યાં કૃતજ્ઞતાની લાગણી છે, તમે સમજી શકો એમ છો. 4 3 2 1 0. જો કૃતજ્ઞતાની લાગણી જે છે કે નહીં એનો ક્યાસ કાઢવો ને તો આમ નીકળે. કૃતજ્ઞતા એટલે ઘણા લોકો એવું માને કે હું પગે લાગ્યા કરું અને બહુ થેન્ક યુ કર્યા કરો તો કૃતજ્ઞતા. કૃતજ્ઞતાનો અર્થ છે પ્રતિબદ્ધતા. જો તમને એવું લાગતું હોય કે ભગવાને મને આ જીવન આપીને બહુ કૃતજ્ઞ કરી છે, તો એ જીવન માટે તમારી જવાબદારી સ્વરૂપે કૃતજ્ઞતા પ્રગટ થતી હોય. થેન્ક યુ કહેવાથી કૃતજ્ઞતા પ્રગટ નથી થતી. કૃતજ્ઞતા એ જવાબદારી છે, પ્રતિબદ્ધતા છે. તમને એમ લાગતું હોય કે આ ઝાડ મારા આંગણામાં છે એના માટે હું થેન્ક યુ, તો એ ઝાડને બચાવવા માટેનો તમારો પુરુષાર્થ જે હોય ને એ તમારી કૃતજ્ઞતાનું સાચું માપ છે. એટલે આ અર્થમાં કૃતજ્ઞતા લેવું. ઘણા લોકોને આમ લેવાનું એટલું વહાલું લાગે ને પગે લાગી ઝૂકીને લેતા હોય છે. પણ આ સૃષ્ટિમાં જે કાંઈ મળ્યું છે એને સવાયું કરીને પાછું આપવાની ભાવના છે ને એનું નામ કૃતજ્ઞતા છે. આ ભાવના કૃતજ્ઞતા છે. 22, મારા કારણે મારી આસપાસના લોકોનું હિત પોષાઈ રહ્યું છે. એક જીવ તરીકે આપણો એવું કહેવાય છે કે એવરી લિવિંગ એન્ટિટી હેઝ ઓનલી વન પર્પઝ એન્ડ દેટ ઇઝ ટુ સર્વ યુનિવર્સ. જો તમે કોઈને પણ હિતમાં નથી આવતા ને તો નિરર્થકતાની લાગણી આવે છે. અને માનવ તરીકે અંદરના રામ માટે સૌથી અસહ્ય કોઈ લાગણી હોય તો એ નિરર્થકતાની લાગણી છે. એટલે રામ દુઃખી થાય એટલે તમે દુઃખી જ હોવ એમ કહીએ તો ચાલે. મારા કારણે મારી આસપાસના લોકોનું હિત પોષાઈ રહ્યું છે. 4 3 2 1 0. બિલકુલ જ કોઈને કોઈ કામના જ નથી તો 0 પર લખી દેવાનું. જીવન અને વિશ્વ સુંદર હોવાની અનુભૂતિ સાથે હું જીવી રહ્યો છું. આ જીવન અને વિશ્વ તમને સુંદર લાગે છે કે જરાક કોઈની ગાડી અડે અને તમને એમ જ થાય છે કે આ જગત કેવા લોકોથી ભરેલું છે? રોજબરોજની અવસ્થાને માપ કાઢવાનું અને લખવાનું. જીવનની બીજી તક મળે તો મારા હાલના જીવનમાં કોઈ બદલાવ હું ઈચ્છીશ નહીં, અને જીવનની બીજી તક મળે તો મારા હાલના જીવનમાં કોઈ બદલાવ હું ઈચ્છીશ. તમારું અત્યારની જિંદગી છે એ તમને કેવી લાગે છે? ભગવાન પોતે આવીને એમ કે खुदा खुद बंदे से ये पूछे बता तेरी रजा क्या है, तो बंदा क्या करने वाला है? તો એમ કે આ જિંદગી તો બિલકુલ નહીં, આ માં નહીં ને આ બાપ નહીં ને આ તો ભાઈ જ નહીં ને આ ઘરવાળી સાથ જન્મે નહીં, તો તમારે 0 પર કરવાનું છે. અને બિલકુલ બદલાવ ન ઈચ્છો તો 4 પર. સમજ પડી? છેલ્લો અને અંતિમ મુદ્દો છે, મને મારું જીવન અર્થપૂર્ણ હોવાની અનુભૂતિ છે. અને સામેનો મુદ્દો છે, મને મારું જીવન અર્થપૂર્ણ હોવાની અનુભૂતિ નથી. બરાબર સમજો. જીવન જો અર્થપૂર્ણ લાગતું હોય તો 4 પર રાઉન્ડ કરવાનો છે, અને જીવનની અવસ્થા બિલકુલ નિરર્થક લાગતી હોય કે જીવન બહુ નિરર્થક લાગતું હોય તો 0 પર રાઉન્ડ કરવાનો છે. અને હવે તમે જેટલા મુદ્દા પર 1 2 3 4 0 પર રાઉન્ડ કર્યું છે એ બધાનો ટોટલ તમારે કરવાનું છે. આ વિજ્ઞાનને સમજી લો. આયુર્વેદમાં એવું કહેવાય છે કે વાત અને પિત્ત અને કફ આ ત્રણેય દોષ જો સંતુલનમાં હોય તો માણસને એની અસર રૂપે સ્વાસ્થ્ય પ્રગટ થાય છે. એવી જ રીતે અધ્યાત્મની ભાષામાં એવું કહી શકું કે સત, ચિત્ત અને આનંદ, સાદી ભાષામાં અર્થ, ઉદ્દેશ અને આનંદ, વૈજ્ઞાનિક ભાષામાં પ્લે, પોટેન્શિયલ અને પર્પઝ જો સંતુલિત અવસ્થામાં જીવનમાં હોય તો એની આડઅસર રૂપે આનંદ પ્રગટ થાય છે, સુખ પ્રગટ થાય છે, શાંતિ પ્રગટ થાય છે, સંતોષ પ્રગટ થાય છે, જીવનની સારી આહલાદક અવસ્થા પ્રગટ થાય છે, શિવત્વની વધારે નજીક હોઈએ છીએ, ઉત્ક્રાંતિની જીવનની દિશામાં હોઈએ છીએ. આ 25 લક્ષણો ગેરંટી નથી કે 100% સચ્ચિત આનંદને રિપ્રેઝન્ટ કરી દે છે, પ્રસ્તુત કરી દે છે, પણ એનાથી બહુ દૂર પણ નહીં હોય. એટલે સામાન્ય રીતે તમારી આંતરિક ચેતનાની અવસ્થા શું છે એનું ગણિત અહીંયા છે, અને જે આંકડો નીકળશે 100માંથી એટલા ટકા તમારું જીવનશૈલી બરાબર છે એમ કહી શકાય. અને જે ખૂટતા મુદ્દાઓ છે એમાં તમારે સુધાર કરવાની જરૂર છે. એની દિશામાં પણ તમને જે આ 24-25 પોઈન્ટ છે એમાં જ મળી રહે. જે પોઈન્ટ્સમાં ઓછા માર્ક્સ છે એને કવર કરવાની કોશિશ કરો, અને તમે જોશો એ કવરિંગમાં લાઈફ કવર થતી હશે, લાઈફ પાછી રિકવર થતી હશે. લાઈફને રિકવર કરવાનું આ વિજ્ઞાન છે. અર્થ, ઉદ્દેશ, આનંદનું આ વિજ્ઞાન છે. રોજબરોજના જીવનના સાધનાના માધ્યમથી જ તે જીવને શિવ તરફ લઈ જવાનું આ વિજ્ઞાન છે.